હલો. હાલો ચાવડા સાહેબ. હા, કોણ? હા, મહેશનો ભાઈ બોલું સાહેબ. મહેશ. મહેશભાઈ વિરજીભાઈ બગડા. હા હા હા, બોલો બોલો. સાહેબ હજી આમાં ઓલી ફરિયાદ દાખલ નથી થઈ સાહેબ. એમાં ભાઈ સીસીટીવી મેં લેવડાવવાનું કીધું હતું ઓલા માણસોને. હા જોવા આવ્યા હતા. હા. તો સીસીટીવી વાળા મોબાઈલમાં ખુલતા નથી એટલે ચેક કરવા માટે મોકલ્યા છે. એટલે સીસીટીવી જોઈ લો ભાઈ. એટલે એમાં એવું હોય બનાવો ક્યાંય સાહેબ. સીસીટીવીમાં આવતો નથી ભાઈ. હા, બનાવ નથી આવતો સાહેબ. તો આપણે જો ખુમાનસિંહ વિરુદ્ધ ફરિયાદ થઈ બરોબર, ત્યાં બનાવ બન્યો તો આરોપી રજૂ થયા છે બરોબર, એના તમે ધરપકડ કરી છે બરોબર. બનાવ તો બન્યો છે કે નથી બન્યો? હા, પણ એનો ખુમાનસિંહનો બનાવ બન્યો તો એનો ગુનો દાખલ છે, એની હા કાર્યવાહી ચાલુ છે. હા, હું ત્યાં 19 તારીખે હાજર છું બરોબર છે. હા હા, પણ તમે હાજર છો પણ કે કેમેરામાં દેખાવું જોઈએ ને તમે અહીંયા ગયા અને કે બનાવ બન્યો. એટલે એમાં આમાં ફરિયાદીમાં એવું હોય કે પેલા સીસીટીવી લેવાના હોય એવું? હા હા, જોવું જ પડે ને ભાઈ. એમને કે થોડા ગુનો દાખલ કરે છે મારા ભાઈ. એમને એમ ગુનો દાખલ ન થાય? ના જ થાય ને ભાઈ. હા, ત્યાં જે માણા હાજર છે એ છે એ ખોટા બધા? અમે ક્યાં કીધું ખોટા છે? તો અમે તપાસ તો કરી ને ભાઈ. હા, શું છે? પાંચ હાથ દી થયા સાહેબ. અરે ભાઈ, પણ સીસીટીવીમાં આવતું નથી કાંઈ. સીસીટીવીમાં લાઈટ જ નથી. લાઈટ નો હોય ક્યાંથી આવે? જો હા, એ સીસીટીવી હું તમને ભાઈ કાલે દેખાડીશ. હા કાલે આવજો ચોકીએ તમે. હા હું તમને કાલે બધું બોલાવવાનો છું. હા તમને દેખાડીશ. બરોબર છે. એટલે તમે ઓની ફરિયાદ લઈ લીધી, એમાં સીસીટીવી તમે જોયા હતા સાહેબ? હા, જોયા જોયું ને ભાઈ. ના, એમાં સીસીટીવી પહેલા તમે જોયા પહેલા તમે ફરિયાદ લઈ લીધી હતી ને? એમાં સીસીટીવી છે ને એમાં જોયા જ છે. હા, એ તો પછી જોયા ને તમે સાહેબ? હા, જોયા. હા. અને જો સીસીટીવી બનાવ નહીં આવે ને એટલે હું ફરિયાદ લઈશ નહીં. હા, તમને એ સીસીટીવીમાં આવે કે ન આવે સાહેબ, તમારે લેવી હોય તો લેજો, ન લેવી હોય તો કાંઈ નહીં. તમે એવું કહો અમને કે નથી લેવાની. સીસીટીવીમાં મને કઈ જડશે હા, નહીં એટલે હું ફરિયાદ નહીં લઉં ભાઈ. એવું છે? હા હા, એટલે છે આ બધા માથા ભારે રહ્યા એની ફરિયાદ લઈ લેવાની, અમારા નાના માણસોની નહીં લેવાની, એવું છે? નહીં, હાચા વાળની ફરિયાદ લેવાની. હા, એ હાચા ને અમે ખોટા છે? એ હાચા હતા એને ફૂટેજમાં દેખાડો. એમને અમે ખોટા છીએ એવું છે? તમારું દેખાય એવું તમે ક્યાં સાબિત કરી શકો? ફૂટેજમાં તમારી જો એક્ટિવિટી હા સાહેબ, હું સાંભળો મારી વાત. મારો ભાઈ રહ્યો ને એ એના કામ હાટું ગયો હતો બરોબર, અને કદાચ કાપવા ગયો હોય એક વસ્તુ તમે મને બોલાવ્યો છે ને હું ગયો છું ને, મારે જ એની હારે કાંઈ લેવા દેવા નથી. ખુમાનસિંહ હારે લેવા દેવા નથી કે ભવનભાઈ હારે લેવા દેવા નથી બરોબર છે. હા, મારે બેમાંથી એક લેવા દેવા. અમે તમારા પેટ હાટું કામ કરીએ છીએ. હા, તો આજે 7-8 દી થાય અમે એટલા ધક્કા ખાતા, અમે દરરોજ પોલીસ સ્ટેશને આવી છીએ બરોબર છે. આમાં કેવું છે ભાઈ? હા ઓલા ખુમાનસિંહ વિરુદ્ધ ફરિયાદ થઈ છે ને હા, એટલે એનો ઓલો રાખીને સામે આ અરજી. પણ એ ખુમાનસિંહનો પ્રશ્ન, તમે ખુમાનસિંહ ફાંસીએ ચડાવજો ને, એ અમારે ક્યાં જોવાનું છે કહું? હા, આમાં શું ફાંસી કરવા? ના ના, તમારામાં આ ઈ જ બન્યું છે સાહેબ, ઈ જ બન્યું છે સાહેબ. હા, તમે એની ફરિયાદ લઈ લીધી બરોબર, કેમ કે એ બધા પૈસાવાળા છે, મારવાડી કોલેજવાળા છે, એટલે તમે એની ફરિયાદ લઈ લીધી. અમારા નાના માણસોની ફરિયાદ તમે ન લ્યો. ફરિયાદ લેવાની ક્યાં ના પાડી? ના જ પડી ને. આજે 7 દી થયા સાહેબ. આજ 20 તારીખની વાત છે, આજ 27 તારીખ થઈ સાહેબ. હા તપાસ થાય. હા, એટલે તપાસ એવું ન હોય, પેલા ફરિયાદ થાય સાહેબ, પછી તપાસ થાય. ના ભાઈ. હા, એવું કાયદામાં એવું ક્યાંય નથી કે હા હા, એવું કાયદામાં ક્યાંય એવું નથી પેલા તપાસ થાય એવું. તમે ખુમાનસિંહ વિરુદ્ધ ફરિયાદ લીધી તો પેલા તમે તપાસ કરી હતી? હા, એ તો કરવાવાળા કરી જોઈએ તપાસ ભાઈ. કોઈએ તપાસ નથી કરી ભાઈ. જ્યારે તપાસ થઈ જ હોય હા, ત્યારે જ ફરિયાદ થાય. અને હું આવતો જ મારા વિરુદ્ધ લે. જો મારો ભાઈ આવતો હોય ને કદાચ વાંધો હોય એ તમને મળી લેવાનો. સાહેબ મારી વાત સાંભળો, કદાચ મારો ભાઈ કદાચ આવતો હોય ને તો એના વિરુદ્ધ ફરિયાદ લઈ લ્યો બરોબર. ક્ષમતા હું નથી ના પાડતો, હું ના પાડું છું બરોબર. અમે તમારા કામ આટું ગયા હતા, તમે બોલાવો કે આ લાઈટ કાપવાની છે તો અમે કાપી હાલો બરોબર. અમે તમારા પેટ આટું ગયા છે બરોબર છે, એમાં અમારો કઈ ગુનો છે સાહેબ? ના તો પછી તો તમે આટલું વિલંબ કેમ કરો છો? હા, પણ મેં તમને શું કીધું ભાઈ, સીસીટીવી અમે ત્યાંથી લીધા છે. તમે કાલ ગયા હતા બરોબર છે, કાલ ત્યાં તમે ફ્લેટે જ આવ્યા તમે, તો તમે એમ કહો છો હું કાલ જઈને સીસીટીવી ફૂટેજ લાવો. હવે અમે લેવા જાય અમને કોઈ આપે સીસીટીવી ફૂટેજ?
તમે નહોતા કહેતા ભાઈ કે અમારા સાહેબ અલગથી CCTV પણ ઈ સાંભળો મારી વાત ઈ તમારા મોઢે બોલ્યા પણ ઈ જ્યારે ટાણું આવશે ત્યારે એમ દે વાંધો નહીં ભાઈ તમે હા. નવો ફૂટેજ રજૂ કરો તો અરે મારે ફૂટેજ રજૂ નથી કરવા સાહેબ ઈ તપાસનો વિષય તમારો છે અમારો નથી બરોબર તમારે ફરિયાદ લેવાની છે કે નથી લેવાની હા હા બનાવ બનતો હશે તો ફરિયાદ લેવાની જ છે હા નહીં બનતો હોય તો નથી જ લેવાની એ બે વસ્તુ clear. હા હા કાંઈ વાંધો નહીં સાહેબ તમે તો કરો દબાવો કે તો- ન દબાવવું ને જે હશે એ કાયદેસર થશે હા ના ના એવું હોય છે ને આ મારવાડી વાળા બધા તમને પૈસા દેતા હોય છે એટલે તમે એની પહેલા લઈ લો અમારા નાના માણસોને ન લ્યો ભાઈ એવી ખોટી વાત ફોનમાં નહીં કરવાની હો હા હે જો જે કોઈ સ્પષ્ટતા કરીને ના ના કાંઈ વાંધો નહીં તમતારે રૂબરૂ આવી જાય રૂબરૂ આવીને કાંઈ તમને ફાંસી નહીં ચડાવી દો કાંઈ સાહેબ બરોબર હા ભાઈ એ તો ખાલી હું સીબી ઓફિસે વયો જાય આ તો તમારી રિસ્પેક્ટ કરતા હતા અમે તમારી રિસ્પેક્ટ કરતા હતા બરોબર આવી વાત શું કામ કરો છો ભાઈ શું આધાર પૂરો તમારું મારી પાસે તો હે ભાઈ હા આવી વાત શું કામ કરી ભાઈ તમે તો તમે જ કરો છો ને તમે એની ફરિયાદ લઈ લો અમારી ફરિયાદ કેમ નથી લેતા અરે ભાઈ એની ફરિયાદ બીજી તમારી જો બનાવો છે તમારી લેવાની ક્યાં ના પાડી મેં ના જ પડી ને આજે હાથ દીધે ધક્કા ખવડાવો છો સાહેબ અમને શું થતા થોડા ભાઈ તો આજ હાથ મોદી છે હવે આ પણ તમારો બનાવ પ્રસ્થાપિત તો થવો જોઈએ ને ભાઈ મારી પાસે એ ભ્રષ્ટાચાર જ છે પેલા તમે ફરિયાદ લઈ લો પછી તપાસ કરો ભાઈ પછી હું એમાં ગુનો દાખલ કરું ભાઈ હા કાંઈ વાંધો નહીં તમ તારે કાંઈ વાંધો નહીં હા